હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ છે સવારના 8 વાગ્યાથી અને અત્યારે હું ચૂલા પર ખીચડી વઘારું છું. તો આજે ટિફિનમાં ખીચડી લઈ જવી છે એટલે ખીચડી બનાવું છું. હજુ નાવા ધોવાનું બાકી છે, પણ ઉતાવળ એવી હોય ને કે પછી નાયા વગર જ કરવું પડે અને બહાર વરસાદ ચાલુ જ છે. ને ગઈકાલે રાતે બહુ ખતરનાક વરસાદ આવ્યો હતો. આમનો વરસાદ આવ્યો ને તો મારા બધા લાકડા પલળાઈ ગયા છે. પણ હવે જેમ તેમ કરીને હું ચૂલા પર જ બનાવી દઉં, કેમ કે ચૂલા પર જલ્દી બનશે અને કુકર મારું બગડી ગયું છે એટલા માટે. બોલ. જીકેનો નહીં, કોમ્પ્યુટર, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી. તું નાવા જા, ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે મીતુ. જા, અહીંયા નહીં કાઢ, ઉપર ના જતી. તો કઢી લીમડાનું પાન નાખવાનું છે, પણ થોડી વાર પછી પહેલાં વઘારી દઉં અને પછી દઉં. કિચડમાં મને ચાલવા જ નહીં થતું. તો આજે કઢી ખીચડી જ બનાવી દઉં. કઢી તો મીતુ ના લઈ જાય, પણ મમ્મી પપ્પા માટે કઢી બનાવીશ. કઢી મને પણ નહીં ભાવતી, પણ પપ્પા એમ જ ખીચડી ખાય ને એટલા માટે પછી કઢી બનાવવી પડશે. તો ગઈકાલનો બ્લોગ પણ મારો એ નહીં કરાયો, કેમ કે કામ નવરા હોવાને લાગી જતી રહેવું થાય છે. તો આજે 2-3 દિવસ થયા એવું જ થાય. અને જે મેં ગુલાબની કટિંગ રોપી હતી ને, દેખો તો નવા નવા પાંદડા આવવાની તૈયારી કરે છે. દર વખતે આવે છે પણ મળી જાય છે. ચાલો હવે ખીચડી બની જાય ને એટલે રાકેશ ખાઈને જાય. બધું ભીનું ભીનું કિચડ કિચડ એવું લાગે છે. આ બધા મારા ફૂલ નમી જાય. દેખો આયો ધુમાડો, નહીં દેખાતી નહીં, નાખો કાઢો છે. તપસ્યામાં બેઠા હે ઝાડુ. લાંબો કરને, લાંબો આગળ. આગળ કોને કહેવાય? લે કર હવે હિચકો ગા. આમ સીધો. એવું એમ હિચકો ગાઈને તો બંને એવું કરવાનું. લે ચા, બાય. મીતુ પકડજે આ ને. તો ગાઈસ, બપોરના 1 વાગી ગયા છે અને મારી આસ્થા આજે જતી રહી છે ફિયાના ઘરે, એટલે કે પિંકીબેનના ઘરે રમવા જવું હતું એને, તો ગઈ. પણ મને એકલા એકલા નહીં ગમતું, તો અત્યારે મમ્મી છે ને મઠિયા, એટલે કે ઘરે અમે છે ને ફાફડા જેવું બનાવે છે, મઠ્ઠે જેવું કહીએ છીએ સાદી ભાષામાં મઠિયા. તો એનો લોટ બાંધે છે, તો મમ્મી બાંધે ને તેટલી વાર મેં આવી હતી. કૂતરા હોય તો રોટલીઓ છે રાતની, તે આપું એમ કરીને, પણ નથી. તો આજે છે મીતુની વાર નથી આવી, નારું તૂટ્યું એટલે પપ્પા મૂકવા ગયા, તો સાથે સાથે આસ્તા પણ ગઈ પપ્પા જોડે. તો હવે કદાચ પિંકીબેન આવશે લાગે મૂકવા. ના આવે તો પછી પપ્પા જશે, કાં તો રાકેશ લેતા આવશે. વરસાદમાં કૂતરા હો કંઈ નાહી જાય છે. ચાલો મમ્મી છે ત્યાં જઈએ.
તો ગાઈસ કેટલા આવી ગયા તમે જોઈ લો, 3:30 થયા છે અને અત્યારે અમે નવરાયા. તો મમ્મી સાથે બનાવ્યા. મમ્મીએ મકાઈના બનાવ્યા, મકાઈના ઢેબરા એન્ડ મેં મઠિયાની પૂરી વણી. પછી મમ્મી તરતા હતા પણ મને એવું કે થાકી જશે મમ્મી, પછી મેં કીધું ચાલો મેં તરી દઉં. એટલે હમણાં નવરાઈ. આવે મમ્મી કે થોડી વાર ઊંઘી જા, અડધો કલાક પછી પાછું કામ જ આવશે. તો હવે મારે વિડીયો એડિટ કરવાનું બાકી છે, હવે તે કરીશ. એટલે આજે ઊંઘવા ના મળે. એમ પણ મેં છે ને હવે ટ્રાય કરું છું કે ઊંઘવાની ટેવ ભૂલું. મેં કેટલા વર્ષ થઈ ગયા ટેવ છે, તો થોડું થોડું કરીને ભૂલી જઈશ. પણ પછી મારું જ શરીર થાકી જાય છે. તો ખબર નહીં કયું પક્ષી બોલે છે, સંભળાય ને પણ મસ્ત બોલે. તો ચાલો હવે 3:45 જેવા, 3:30 3:45 થયા. ચા પીવાનો ટાઈમ થઈ ગયો પણ પહેલાં વિડીયો એડિટ કરી દો અને પછી તમને એક વસ્તુ બતાવવાની છું. તો મમ્મીએ મને બતાવ્યું. મમ્મી કે મેં એ કરી દેવાના હતા, એટલે કે કંઈક કરવાના હતા પણ તું વિડીયો બનાવીને એમ કરીને બાકી રાખ્યું એવું કે. તો મેં તમને બતાવું, પહેલાં મારું કામ કરી દઉં પછી તમને બતાવીશ. તો તમે બન્યા રહેજો વિડીયોમાં. ચાલો 4 વાગી ગયા છે. મસ્ત મજાની ચા મેં બનાવી છે. ચા પી લો પછી તમને બતાવું પેલું જે મેં કીધું ને તે. અને આજે આવવાના છે પિંકી બેન ને અમારો હર્ષી. કેટલા દિવસનું છોકરો આવું આવું કરે છે, તો આજે મેં બોલાવ્યા છે. પપ્પા લાવ્યા છે હું તીખા મરચાં. ગાઈસ તમને બતાવું કે હું શું બતાવવાની હતી. તો મમ્મીએ મને બતાવ્યું હતું. તો દેખો, આ છે દોડીના ફૂલ. અમારા બાજુ છે માનસીરી કે, અમુક દોડીના ફૂલ કે, અમુક વાંસેટીના ફૂલ કે, એટલા બધા લાગ્યા. તમે જો આખો વેલો છે ને એનો જો સરસ. તો છે આંબલી પર છે, આ મીઠી આંબલી છે એની પર એનો વેલો છે. આ તો હું તોડી લઈશ. અંદર હો બહુ બધા છે, તમને બતાવું. દેખો ગાઈસ કેટલા બધા ફૂલ છે એના. દેખો 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 દેખો. તો અહીંયા છે અંદર બહુ બધા. તમારો હર્ષિલ આવી ગયો છે. કેટલા દિવસ આવું આવું કરે. આઈ લવ બોલ દો સબ કહો. કેટલો આવ્યો જોવા દે. મામી ખભે આવી ગયા. દેખો અમારું પતલું છે, ડાયો છોકરો છે કે મામીનો. વાગશે તો એને બોલ બે રમણ બહુ ગમે. આવે એટલે તારો તે બોલલા મંગાયો તો ને તું, એ તૂટી ગયો કે છે. તો હર્ષિલના ચંપલ પહેર્યા. દેખો નહીં દેખાતા. તો આ બાજુ છે ને પિંકી બેન લીંબુ તોડવા ગયા, એટલે હું રાહ જોઉં કેમ કે મારે દાળ વઘારવાની છે. ક્રિકેટર બનજે કે હા ને. કરંટ લાગશે, થાંભલા બાજુ ના જતો. આમ આવ. ચંપલ ક્યાં છે તારા? ચંપલ તમે પહેર્યા. આવી ગયા ને દેખ મામીને. જાતો એડા છે, એક જ લેતો નાવ મમ્મા પાસેથી. મામી દાળ બનાવી દે. તો પિંકી બેન ત્યાં કિરણભાઈના ઘરે તોડે. દેખો મમ્મી પિંકી બેન એ ભાઈ જોડે રમ. હર્ષિલ તારો બેટ ક્યાં છે? તારો બેટ તો ખોવાઈ ગયો. હા તો આટલા લીંબુ છે ને મારા માટે રાખ્યા. પિંકી બેન લઈ જશે બીજા તોડીને. તો અમે પહેલા દાળ વઘારી દઉં. શું બેટું હે? તો ભાઈ રમાડે છે, જાને નાની લાકડી લેજે, એનાથી પણ રમાય. દેશી જુગાડ હા ને. તો પાછળ છે ને બે અમારા ધમાલિયા રમે. તમને બતાવું એ લોકોની મસ્તી જ અલગ થાય છે. આવું કરું હે પડશો તો પેલા માથામાં કેવું વાગશે હે? મમ્મીએ બાંધ્યું ખબર છે ને, બરોબર બાંધ્યું છે.
છે ને પિંકી બેન રોપ લાયા છે લીલી ચાનો, તો હું રોપી દઉં. તો ક્યાં રોપું એવું વિચારું છું, પણ જ્યાં ફાવે ને ત્યાં રોપી દઉં. અહીંયા આટલાકમાં જ રોપું. તમારી આસ્થા બોલ બેટા. જુઓ અખિલભાઈ બોલ નાખે, આસ્થા મારે. સરસ. આઉટ થઈ ગઈ. તો ગાઈસ જતા રે પિંકી બેન લોકો, અને આસ્થાન જવું છે. મન કે ના મેં જવાની, ના મેં જવાની. અરે ઈસાઈ ગઈ છે જો. हम दर्द को मानने वाले लोग हैं। ના મેં हमारे જવાની भी એવું दर्द કે को ને वश આસ્થા में करके પાછી. शक्ति पाने का प्रयास करने वाले लोग